હેલો દોસ્તો, કેમ છો તમે? તો આજે આપણે બનાવીશું એકદમ હલવા ટાઈપ બેસનના લડ્ડુ છે. એકદમ ખાવામાં એકદમ ટેસ્ટી અને સરસ મજાના બનીને તૈયાર થાય છે. તો તેને બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. તેની અંદર થોડું એવું ઘી, થોડું એવું દૂધ એડ કરી તેને સરસ રીતે બધું મિક્સ કરીને આપણે કંઈક આ રીતનો તૈયાર કરી લીધો છે. પછી તેને આપણે એક ચાળણી લીધી છે અને તેમાં બધો લોટ નાખીને સરસ રીતે આપણે તેને ચાળી લઈશું કે હાથની મદદથી તેને હલાવતા જઈશું અને સરસ રીતે ચાળી લઈશું. તો આપણે બધો લોટ ચાળી લીધો છે. પછી તેને આપણે એક કઢાઈમાં થોડું એવું ઘી નાખી તેમાં આપણે લોટ એડ કરીને તેને 15 થી 20 મિનિટ માટે એકદમ સરસ રીતે હલાવી લઈશું. જ્યાં સુધીમાં સુગંધ ના આવે ત્યાં સુધી સરસ રીતે એકદમ હલાવી લઈશું. પછી આપણે તેને એક પ્લેટમાં કાઢીને સરસ રીતે એકદમ 5-10 મિનિટ માટે ઠરવા દઈશું. પછી તેની અંદર આપણે દળેલી ખાંડ લીધી છે. દળેલી ખાંડનો ભૂકો નાખીને તેમાં નાખીને આપણે સરસ રીતે બધું એકદમ મિક્સ કરી લઈશું. હાથની મદદથી એકદમ મિક્સ કરી લઈશું. પછી આપણે તેને લાડવાનો શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાના એકદમ બેસનના લડ્ડુ અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.